બ્રેક બાદ ફરીથી સ્વાગત. બ્રેક પહેલા આપણે આઈ મેકઅપ શીખ્યો અને નોર્મલ આઈ મેકઅપ નહીં પણ સ્મોકી આઈ મેકઅપ જે આજકાલ છોકરીઓમાં એકદમ ઇન છે. તો હવે વારો છે હોઠનો. હોઠ પર કયા પ્રકારનો મેકઅપ હોવો જોઈએ? જેમ કે બ્રેક પહેલા અમે જણાવ્યું કે બધી જ છોકરીઓને પ્રિયંકા ચોપરા જેવા હોઠ જોઈતા હોય છે. તો એ હોઠ મેળવવા માટે હવે શું કરશો? આવો પૂછીએ રેશમાબેનને. રેશમાબેન, શું છે અત્યારે નવું? નવા ટ્રેન્ડમાં જેમ મેં કીધું પ્રિયંકા ચોપરા જે લિપસ્ટિક એના લિપ્સ રાખે છે એ ટાઈપના બધી છોકરીઓ માગતી હોય છે અને એ ટાઈપના લિપ્સ કરવા માટે હમણાં ઓમ્રે ટેકનિક ખૂબ જ ફેમસ છે, જેમાં ગર્લ્સ તમે એન્ડ્સ ઉપર થોડો ડાર્કર ટોન, એના પછી થોડા આગળ જાઓ ત્યારે થોડો મીડિયમ ટોન અને જ્યારે એકદમ સ્પાઉટ વચ્ચે આવો છો ત્યારે તમારે એકદમ લાઇટ ટોન કરવાનું રહેશે. તો બિલકુલ, ચલો મોડેલ બી રેડી છે, તમારા ઇક્વિપમેન્ટ પણ રેડી છે. સૌથી પહેલા લાઇનર કરવાની છે, રાઈટ? એ હું તમને એક્સપ્લેન કરું છું શિવાનીબેન, હું કરતી જાઉં છું એ રીતે, તો ગર્લ્સ જે જુએ છે દર્શક મિત્રો એમને પણ ખ્યાલ આવશે. તેમજ અત્યારે મેટ લિપસ્ટિકનો ખૂબ જ ક્રેઝ ચાલે છે અને મેટ લિપસ્ટિક નવરાત્રિ માટે એકદમ બેસ્ટ છે, કારણ કે છેક સુધી લિપસ્ટિક એવી ને એવી રહેતી હોય છે. એ લોકો પાણી પીવે કે કાંઈ પણ ખાઈ પીવે તો પણ લિપસ્ટિક બિલકુલ નીકળતી નથી. જી બિલકુલ, એટલે પસીનાથી પણ એ લિપસ્ટિક પ્રોટેક્ટેડ રહે છે, બરાબર? હા. રેશમાબેન, લિપસ્ટિક માટે અમુક ટિપ્સ શેર કરશો કે કઈ રીતે લિપસ્ટિક ચૂઝ કરવી, કઈ રીતે એને અપ્લાય કરવી? લિપસ્ટિક એક તો ખાસ કરીને તમારા કપડાના કલર ઉપર હોય છે. જો તમારા કપડાની અંદર બ્રાઉન કલર છે, મરૂન કલર છે, રેડ કલર છે, તો તમે કોપરથી લઈને રેડ સુધીની લિપસ્ટિક કરી શકો છો. અને જો તમારા કપડાની અંદર ગ્રીન છે, ફિરોઝી છે, યલો છે, પિંક છે, પેરોટ ગ્રીન છે, તો તમે પિંક બેઝ ઉપર પિંક બેઝમાં મીડિયમ, લાઇટ, શોકી બધા ટાઈપના પિંક આવતા હોય છે. તો જો ગ્રીન કલર ડાર્ક હોય તો તમે લાઇટ પિંક પસંદ કરો. જો કપડાનો કલર ડાર્ક શેડમાં છે તો ટોન તમે પિંક લો, પણ એનો જે કલર છે એ તમે લાઇટ લો. જી બિલકુલ. તો દર્શકો, ઘણી બધી ટિપ્સ અમે મેકઅપ કરતાં કરતાં તમારી સાથે શેર કરી રહ્યા છીએ. જ્યારે પણ નવરાત્રિમાં રેડી થતા હો ત્યારે આ ટિપ્સ ચોક્કસથી ફોલો કરશો. હવે આપણે શું કરીશું? હવે આપણે બેઝ બનાવીશું. મેઇન જે ફેસ ઉપરનો બેઝ છે આના પછી આપણે બનાવીએ છીએ. અને જેમ કે તમે કીધું કે લિપસ્ટિકમાં પણ અલગ અલગ શેડ્સ આપણે કરવાના છીએ હોઠ ઉપર. જેમ કે કોર્નર્સ આપણે ડાર્ક રાખ્યા અને હવે આપણે એક લાઇટ શેડ અપ્લાય કરી રહ્યા છીએ, રાઈટ? વચ્ચે તમે તમારા આઈ શેડોની પેલેટમાં જે કેક શેડો હોય છે એમાં કોઈ લાઇટ કલર ચૂઝ કરીને તમે વચ્ચે મૂકશો તો જે લિપસ્ટિક વેક્સ બેઝ છે અને પેલું પાવડર બેઝ છે તો એ તરત ચીપકી બી જશે અને વોટરપ્રૂફ પણ થઈ જશે. ઓકે. રેશમાબેન, લિપસ્ટિક પણ ડન છે, તો બેઝ હવે આપણે અપ્લાય કરવાનો છે. તો એની પહેલાં કોઈ વસ્તુ એવું ધ્યાનમાં રાખવા જેવું કે કોઈ એક સ્ટેપ અપ્લાય કરવાનો હોય? હા, ચોક્કસ કરવું પડે છે. બેઝ કરતાં સૌથી પહેલાં ક્લાયન્ટની સ્કિનનું ટેક્સચર જોવું પડે છે. જો એની સ્કિન ડ્રાય હોય તો મોઇશ્ચર બેઝ પ્રાઇમર લગાવવાનું હોય છે અને સ્કિન ઓઇલી હોય તો જેલ બેઝ પ્રાઇમર આવે છે. એ પ્રાઇમરથી સ્કિન સ્મૂથ અને સપલ બને છે. તેમજ જે ફેસ ઉપર કોઈ જગ્યાએ ડીકલરેશન તેમજ જે એક સ્કિન ઉપર જેમ કે ડ્રાય ઓઇલી મિક્સિંગ સ્કિન હોય છે, જેને કોમ્બિનેશન સ્કિન હોય છે, તો એ એકદમ ઇવન થઈ જાય છે, જેના કારણે તમે જ્યારે પછી ફાઉન્ડેશન લગાવો છો તમારા માટે ખૂબ જ સહેલું અને સરળ બની જાય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હવે નેક્સ્ટ સ્ટેપ શું હશે? ત્યારબાદ આપણે કન્સીલિંગ કરીશું. રેશમાબેન, કન્સીલરના પણ અલગ અલગ શેડ્સ છે, તો ફેસના અલગ અલગ પોર્શન્સ પર અલગ અલગ શેડ્સ અપ્લાય કરવાના છે? હા, ખાસ કરીને યલો કન્સીલર આવતું હોય છે જે ફેસ ઉપર બ્લેક અને બ્રાઉન ડાઘા હોય તે છુપાવી દેતું હોય છે. અને ફેસને એક અલગ ટોન પણ મળી જાય છે, રાઈટ?
અને જે હાઈડ પણ થઈ જાય છે, કમીઓ છે એ પણ જતી રહે છે. યા એક્ઝેક્ટલી શિવાની. હવે આપણે એના સ્કિન ટોન પ્રમાણેનું ફાઉન્ડેશન લગાવીશું. બિલકુલ. રેશમાબેન, ફાઉન્ડેશનની ચોઇસ બાબતે ઘણી બધી વખત ક્વેરીઝ થતી હોય છે અને ઓલમોસ્ટ બધી જ ગર્લ્સ કન્ફ્યુઝ જ હોય છે કે મારો સ્કિન ટોન કયો અને એને રિલેટેડ મારે કયું ફાઉન્ડેશન અપ્લાય કરવું જોઈએ, તો એ બાબતે કંઈ કહેશો? હા, ખાસ કરીને ગર્લ્સ સૌથી પહેલાં તમારો હાથ ચેક કરવાનો. હાથમાં જે નીચેની સાઈડ છે ત્યાં તમારો એક્ઝેક્ટ સ્કિન ટોન હોય છે. તો તમે ક્યારે પણ બહાર જ્યારે કન્સીલર ખરીદવા જાઓ તો એ ટોન ઉપર તમે મૂકીને જુઓ, જ્યાં એ તમારું મેચ થતું એ જ ખરીદો, કારણ કે એટલા તમે ગોરા થશો તો સારા લાગશો, એનાથી વધારે કરશો તો મેકઅપ પેચી થઈ જતો હોય છે. મેકઅપમાં બ્રશિસનું પણ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. મેકઅપમાં બ્રશનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. જ્યારે તમે કન્સીલરને ફાઉન્ડેશન કરો ત્યાર પછી હંમેશા બફરિંગ કરો, પોલિશિંગ બ્રશ કરો, જેનાથી બંને મર્જ સરસ થશે અને સ્કિનમાં એક નેચરલ પોલિશ આવશે. ઓકે. હવે શું અપ્લાય કરવાનું છે? હવે મેં તમને જેમ પહેલાં વાત કરી કે પાવડર બેઝ યાની કે કેક બેઝ ફાઉન્ડેશન લઈશું. જે વેક્સ પહેલાં કર્યું તે વેક્સ બેઝ હતું, પણ આપણે એને ખૂબ જ ઓછી માત્રામાં લીધું છે. જ્યારે આને આપણે થોડી એના કરતાં વધારે એટલે કે ડબલ માત્રામાં લઈશું, જેના કારણે એ તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ રહેશે અને અંદરથી જો તમને સ્વેટિંગ આવતું હશે એ સ્વેટિંગને પણ એ રોકશે. આમના ફેસ ઉપર આપણે ગાલને હાઇલાઇટ કરવાની જરૂર છે, એટલે એટલા માટે લાઇટર શેડ લીધો છે, કારણ કે એમનો ફેસ લોંગ છે ખૂબ જ, તો મારે એને થોડો ઓવલ બનાવવા, પરફેક્ટ ફેસ ઓવલ કહેવામાં આવે છે, માટે એને હું થોડો ઓવલ બનાવવા ટ્રાય કરી રહી છું. જી બિલકુલ. અને મેટ લુક આપવાનો છે એટલે આપણે એની પણ ચોઇસ જે કરી છે એકદમ મેટ ફિનિશ સાથે જ કરી છે, બરાબર ને? હા, આપણે એનું થોડું મેટ લુક આપ્યું છે, પણ હવે આંખની નીચે થોડુંક લાઇટ આપણે ગ્લોઝી લુક કરશું થોડું, એટલે એને એના ગાલ થોડા ઉભરાયેલા લાગશે. જી. અને એમાં પણ આપણે થોડો પિંકિશ અને થોડુંક ગોલ્ડન ટચ આપ્યો છે, રાઈટ? કોપરીઝ પિંક છે થોડો, અને એમાં થોડી શાઇન છે. બિલકુલ, એટલે એ પોર્શન થોડો હાઇલાઇટ થશે, કારણ કે આઈબ્રોનો પણ એક બહુ મોટો રોલ હોય છે, કારણ કે ક્યારેક શેપલેસ આઈબ્રો હોય છે, એને પણ આઈબ્રો પેન્સિલથી આપણે શેપમાં પણ લાવી શકીએ છીએ. એનાથી એક ફિનિશિંગ પણ મળી જશે, રાઈટ? અને આપણે જે માથામાં જેલ લગાવે અને વાળ ચોંટી જતા હોય છે ને તે રીતે ચોંટી જશે. ઓકે. એના કારણે એનો મેકઅપ એવો ને એવો જ લાગશે. તો ટચઅપ પણ થઈ ગયું છે, ફિનિશિંગ પણ થઈ ગયું છે, બરાબર ને? હા, હવે એક બિંદીની કમી છે તે આપણે લગાવી દઈએ. જી બિલકુલ. સિમ્પલ અને ડિસન્ટ, રાઈટ? તો રેશમાબેન, ઓલમોસ્ટ મેકઅપ ડન છે, ટચઅપ પણ થઈ ગયું છે, ફિનિશિંગ પણ થઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે? શિવાની, હવે આપણે હેરસ્ટાઈલ જોઈશું, ગરબા સ્પેશિયલ હેરસ્ટાઈલ. ઓકે, તો દર્શક મિત્રો, મેકઅપ ઇઝ રેડી. હવે બે હેરસ્ટાઈલ શીખવાના છીએ. એક છે મેસી બ્રેડ અને એક છે મેસી બન. આ બંને હેરસ્ટાઈલ્સ રેશમાબેન પાસેથી શીખીશું. સ્ટે ટ્યુન વિથ GS TV.